તો ભાઈ ચોમાસાની સિઝનમાં જો આટલી ભીડ તમને ક્યાંય જોવા મળે ને તો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેજો કે આ બજરંગ ભજીયા અને ગાંઠિયાનો જ આઉટલેટ હશે. જી હા મિત્રો, ક્વોલિટી વાળું ફૂડ ખવડાવવું એ એમની વિશેષતા છે, એટલે ભીડ તો રહેવાની જ. અને એમાં પણ લાઈવ ગરમા ગરમ જલેબી, ગાંઠિયા, ભજીયા, સૂકી ભાજી અને થેપલા, જૂનાગઢના સ્પેશિયલ ભોભા મરચા, પપૈયાનો સંભારો, પ્યોર ખજૂરની લાલ ચટણી, સિંગદાણા કોથમી મરચાની લીલી ચટણી, આ બધું મળી જાય ને એટલે કઈ ન ઘટે. મને તો બોલતા જ મોઢામાં પાણી આવી ગયું. અને હા, બધી જ વસ્તુ પાછી પ્યોર સિંગ તેલમાં બનાવવાની અને જલેબી તો શુદ્ધ ઘીમાં જ. અને પાછો ચણાનો લોટ ડબલ આસો પાલવ વાળો વાપરવાનો. બટાકા વડા, પતરીના ભજીયા, મેથીના ગોટા, ટીકડી વડા, દાલ વડા, ભરેલા મરચા, કુંભણિયા, લસણિયા બટાકા, ભરેલી ખજૂર, પનીરના ભજીયા, રીંગ મરચા, પટ્ટી મરચા, વણેલા ગાંઠિયા. બાપરે, આટલામાં તો આખું કાઠિયાવાડ આવી ગયું. અને સવારે 8 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી ગરમા ગરમ મળી જશે. અને આ બ્રાન્ચ ઉપર 169માં આ બધું અનલિમિટેડ પણ મળશે. વખાણ નથી કરતી, પણ આમની ક્વોલિટી અને ભજીયાનો સ્વાદ તો મને દાઢે રહી ગયો. એટલે જ તે આ જગ્યાને મેં મારી વિશ લિસ્ટમાં એડ કરી દીધી. તો વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોને અને બજરંગ ભજીયાના આ આઉટલેટ ઉપર એટલે કે વંદે માતરમ ડેલી ડોઝ ફૂડ કોર્ટમાં આર્યન સિટીની એક્ઝેક્ટ સામે ફટાફટ પહોંચી જજો. બાકી વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોને.